પ્રકરણ 8 સમયઃ સમય. બાળમિત્રો નમસ્તે, સુપ્રભાત. સુપ્રભાત ટીચર. બાળમિત્રો, સમય એ આપણા માનવ જીવનનું એક મહત્વનું પાસું છે. આપણે આપણા જીવનના બધા કાર્યો સમય નક્કી કરીને ગોઠવતા હોઈએ છીએ અને સમય નક્કી કરી આપણો દૈનિક કાર્યક્રમ પાર પાડી શકીએ છીએ. તેથી આપણા જીવનમાં સમયનું ખૂબ જ મહત્વ છે. તો ચાલો બાળમિત્રો, આજે આપણે સંસ્કૃત ભાષામાં સમયને કઈ રીતે બોલી શકાય અને લખી શકાય તે જોઈએ અને સમજીએ. જુઓ બાળમિત્રો, એષાઃ ઘટિકા અસ્તિ. આ ઘડિયાળ છે. સંસ્કૃત ભાષામાં ઘડિયાળને ઘટિકા કહે છે. ઘડિયાળના સેકન્ડ કાંટાને સૂચી કહે છે, જ્યારે ઘડિયાળના મોટા કાંટાને દીર્ઘ સૂચી કહે છે, જે ઘડિયાળમાં મિનિટ દર્શાવે છે, અને ઘડિયાળના નાના કાંટાને લઘુ સૂચી કહે છે, જે ઘડિયાળમાં કલાક દર્શાવે છે. બાળમિત્રો, સંસ્કૃત ભાષામાં સાર્ધ એટલે કે સાડા વાગ્યા, સપાદ એટલે કે સવા વાગ્યા અને પાદોન એટલે કે પોણા વાગ્યા એમ કહેવાય. તો ચાલો આપણે ઘડિયાળ જોઈ સમયની માહિતી મેળવીએ. બાળમિત્રો જુઓ, આ ઘડિયાળમાં લઘુ સૂચી એટલે કે નાનો કાંટો પશ્ચ 5 પર અને દીર્ઘ સૂચી એટલે કે મોટો કાંટો ષટ 6 પર છે. તેથી 5 વાગ્યાને 30 મિનિટ થઈ કહેવાય. સંસ્કૃત ભાષામાં તેને સાર્ધ પશ્ચવાદનમ એટલે કે 5:30 વાગ્યા એમ કહેવાય. સાર્ધ એટલે સાડા, પશ્ચ એટલે 5 અને વાદનમ એટલે વાગ્યા. એવી જ રીતે જુઓ, લઘુ સૂચી એટલે કે નાનો કાંટો ષટ 6 પર અને દીર્ઘ સૂચી મોટો કાંટો ષટ 6 પર હોય તો 6:30 વાગ્યા કહેવાય. સંસ્કૃત ભાષામાં તેને સાર્ધ ષડવાદનમ કહી શકાય છે. જો લઘુ સૂચી 9 પર અને દીર્ઘ સૂચી ષટ 6 પર હોય તો 9:30 વાગ્યા કહેવાય. સંસ્કૃત ભાષામાં તેને સાર્ધ નવવાદનમ કહી શકાય છે. જ્યારે લઘુ સૂચી 2 એટલે કે 2 પર અને દીર્ઘ સૂચી ષટ પર હોય એટલે કે 6 પર હોય તો 2:30 એટલે કે 2:30 વાગ્યા એમ કહેવાય. સંસ્કૃત ભાષામાં તેને સાર્ધ દ્વિવાદનમ કહી શકાય છે. બાળમિત્રો, સાર્ધ એટલે કે સાડા વાગ્યાના સમયમાં. તમને સમજ પડી ને? હા ટીચર. સરસ. તો ચલો હવે આપણે સપાદ એટલે કે સવા વાગ્યા વિશે જોઈએ. જુઓ બાળમિત્રો, લઘુ સૂચી ત્રેણી એટલે કે 3 પર અને દીર્ઘ સૂચી પણ ત્રેણી એટલે કે 3 પર હોય તો 3:15 વાગ્યા કહેવાય. સંસ્કૃત ભાષામાં તેને સપાદ ત્રિવાદનમ કહે છે. જો લઘુ સૂચી ચત્વારી એટલે કે 4 પર અને દીર્ઘ સૂચી ત્રેણી એટલે કે 3 પર હોય તો 4:15 વાગ્યા કહેવાય. સંસ્કૃત ભાષામાં તેને સપાદ ચતુર્વાદનમ કહે છે. જુઓ, જ્યારે લઘુ સૂચી 10 એટલે કે 10 પર અને દીર્ઘ સૂચી ત્રેણી એટલે કે 3 પર હોય તો 10:15 વાગ્યાનો સમય થયો કહેવાય. સંસ્કૃત ભાષામાં તેને સપાદ દશવાદનમ કહે છે. જો લઘુ સૂચી અષ્ટ એટલે કે 8 પર અને દીર્ઘ સૂચી ત્રેણી એટલે કે 3 પર હોય તો 8:15 વાગ્યાનો સમય થયો કહેવાય. સંસ્કૃત ભાષામાં તેને સપાદ અષ્ટવાદનમ કહેવાય.
બાળમિત્રો, સપાદ એટલે કે સવા વાગ્યાના સમયમાં તમને સમજ પડી ને? હા ટીચર. સરસ. તો ચાલો હવે આપણે પાદોન એટલે કે પોણા વાગ્યાના સમય વિશે માહિતી મેળવીએ અને સમજીએ. ઘડિયાળમાં લઘુ સૂચિ 10 એટલે કે 10 પર અને દીર્ઘ સૂચિ 9 પર હોય તો પોણા 10 વાગ્યા કહેવાય. સંસ્કૃત ભાષામાં તેને પાદોન દશવાદનમ કહે છે. જુઓ બાળમિત્રો, જો લઘુ સૂચિ દ્વાદશ એટલે કે 12 પર અને દીર્ઘ સૂચિ 9 પર હોય તો પોણા 12 વાગ્યાનો સમય થયો કહેવાય. સંસ્કૃત ભાષામાં તેને પાદોન દ્વાદશવાદનમ કહે છે. એ જ રીતે જો લઘુ સૂચિ 9 પર હોય અને દીર્ઘ સૂચિ પણ 9 પર જ હોય તો પોણા 9 વાગ્યાનો સમય થયો કહેવાય. સંસ્કૃત ભાષામાં તેને પાદોન નવવાદનમ કહે છે. જ્યારે લઘુ સૂચિ એકમ એટલે કે 1 પર અને દીર્ઘ સૂચિ 9 પર હોય તો પોણા 1 વાગ્યાનો સમય થયો કહેવાય. સંસ્કૃત ભાષામાં તેને પાદોન એકવાદનમ કહેવાય. તો બાળમિત્રો, તમને સમજ પડી ને ઘડિયાળના સાર્ધ એટલે કે સાડા, સપાદ એટલે કે સવા અને પાદોન એટલે કે પોણા દર્શાવતા સમયમાં? હા ટીચર. સરસ. તો ચાલો હું તમને થોડા પ્રશ્નો પૂછું, તેના જવાબો તમારે સંસ્કૃત ભાષામાં આપવાના છે. ચાલો જુઓ. એષા ઘટિકા કહ સમયઃ અસ્તિ? આ ઘડિયાળમાં કેટલો સમય થયો છે? एषा घटिका सार्धचतुर्वादनं समयः अस्ति. સાચો જવાબ છે. એષા ઘટિકા સાર્ધચતુર્વાદનમ સમયઃ અસ્તિ એટલે કે 4:30 વાગ્યા છે. આ ઘડિયાળમાં 4:30 વાગ્યાનો સમય થયો છે. બીજો પ્રશ્ન જુઓ. એષા ઘટિકા કહ સમયઃ અસ્તિ? एषा घटिका सार्धसप्तवादनं समयः अस्ति. સરસ. સાચો જવાબ છે. એષા ઘટિકા સાર્ધસપ્તવાદનમ સમયઃ અસ્તિ. આ ઘડિયાળમાં 7:30 વાગ્યાનો સમય થયો છે. જુઓ. એષા ઘટિકા કહ સમયઃ અસ્તિ? एषा घटिका सपादत्रिवादनम् अस्ति. સાચો જવાબ છે. એષા ઘટિકા સપાદત્રિવાદનમ સમયઃ અસ્તિ. આ ઘડિયાળમાં 3:15 વાગ્યાનો સમય થયો છે. બીજો એક પ્રશ્ન જુઓ. એષા ઘટિકા કહ સમયઃ અસ્તિ? एषा घटिका सपाद अष्टवादनं समयः अस्ति. સાચો જવાબ છે. એષા ઘટિકા સપાદ અષ્ટવાદનમ સમયઃ અસ્તિ. આ ઘડિયાળમાં 8:15 વાગ્યાનો સમય થયો છે. ચાલો જુઓ. એષા ઘટિકા કહ સમયઃ અસ્તિ? एषा घटिका पादोनद्विवादनम् अस्ति. સાચો જવાબ છે. એષા ઘટિકા પાદોન દ્વિવાદનમ સમયઃ અસ્તિ. આ ઘડિયાળમાં 1:45 વાગ્યાનો સમય થયો છે. જુઓ બાળમિત્રો. એષા ઘટિકા કહ સમયઃ અસ્તિ? एषा घटिका पादोन एकादशवादनं समयः अस्ति. અરે વાહ, સાચો જવાબ છે. એષા ઘટિકા પાદોન એકાદશવાદનમ સમયઃ અસ્તિ. આ ઘડિયાળમાં 10:45 વાગ્યાનો સમય થયો છે. તો બાળમિત્રો, મજા આવીને સંસ્કૃત ભાષામાં સમય વિશે જાણવાની? હા ટીચર. સરસ. તો બાળમિત્રો, તમે પણ તમારા ઘર અથવા શાળાના મિત્રો સાથે સંસ્કૃત ભાષામાં સમય વિશે વાતચીત કરજો. બરાબર? આવજો.